મંગલ મૂલ વિપ્ર પરિતોષુ દહી કોટી કુલ ભૂસરરૂ. બંને દિશાઓ બતાવી દીધી, બંને છેડા બતાવી દીધા. જે ચિંતક છે, જેની પાસે જીવનનું ચિંતન છે, ભગવત ચિંતન છે, એવા વિપ્રને, જેની પાસે સાત્વિક ચિંતન છે, માનવ કલ્યાણ, માનવ માત્રના કલ્યાણનું ચિંતન જેની પાસે છે, તે વિપ્ર છે. અને એને પ્રસન્ન કરો તો માનવ માત્રને ઘણું બધું મળવાનું છે. મંગલ મૂલ વિપ્ર પરિતોષ, ઘણું બધું મળે જો એને સંતોષ મળે તો. અને જો ચિંતક આક્રોશમાં આવી જાય, ગુસ્સે થાય તો દહી કોટી કુલ ભૂસુરરૂ, કરોડોના કરોડો કુળ બાળીને ખાક થઈ જાય. એક હિતચિંતક, એક શુભચિંતક, એક ભગવત ચિંતક જો એને દુભાવવામાં આવે તો. એટલે આપણી શાસ્ત્ર પરંપરા પ્રમાણે એવા ઋષિઓ, એવા હિતચિંતકો જે છે, એને સેવાથી, દાનથી, દક્ષિણાથી, સન્માનથી એનું હંમેશા સત્કાર કરવો, સ્વાગત કરવું, તો એ માનવ માત્ર માટે ઘણું બધું આપનાર છે. પણ જો બહુ બુદ્ધિશાળી માણસ એને અકળાવ્યો, ગુસ્સે કર્યો તો એ જ પ્રમાણેનું નુકસાન કરે, બધાને એની અસર પડે. એક વૈજ્ઞાનિકને ખૂબ સારી રીતે સાચવો તો એ એના ઉપકરણો, એના સંશોધનો સમગ્ર માનવ જાતને, વિશ્વને ખૂબ જ ઉપયોગી કરી નાખે. પણ એ જ વૈજ્ઞાનિક, બુદ્ધિજીવી, ચિંતક છે, એને તમે ગુસ્સે કર્યો, એનું જે સંશોધન હોય એવી રીતે વિનાશને માટે ઉપયોગ કરી નાખે. દહી કોટી કુલ ભૂસુર રોજ, આમ કરોડોનો સંહાર કરી નાખે અને કરોડોને જીવતદાન, સુખ પણ આપી શકે છે. આ છે વિપ્ર, જે ચિંતક છે. એને માટે ભગવાને પોતાના શ્રી મુખેથી આ વાત કહી. એટલે વનમાં, આશ્રમોમાં રહીને જે માત્ર ભગવત ચિંતન કરે છે, સંસ્કૃતિનું ચિંતન કરે છે, સર્વની ચિંતા કરે છે, કયા રાષ્ટ્રને ક્યાં આગળ લઈ જવું, આ સમાજને કયા સંસ્કારની તરફ આગળ લઈ જવું, એવું ચિંતન કરે છે. એના માટે ભગવાન પોતાના શ્રીમુખથી આ જાતની સ્પષ્ટતા કરે છે. મંગલ મૂળ વિપ્ર પરિતોષ, એવા હિતચિંતકને, એવા શુભચિંતકને જેટલો સંતોષ આપીશું ને એટલું સમસ્ત વિશ્વનું, માનવ માત્રનું કલ્યાણ થવાનું. અને જો એને આપણે નહીં પોષીએ, નહીં પાલવીએ ને એને દુઃખી કરીશું તો એનાથી વિરુદ્ધમાં લઈશું, સમસ્ત સૃષ્ટિનું, વિશ્વનું સંહાર પણ કરીશું. એટલા માટે અમારાથી એવા આ વનવાસ, વનની અંદર રહેતા તપસ્વીઓ, હિતચિંતકો, સંશોધકો, એને અમે અડધણરૂપ નથી. આપણા વૈદિક ઋષિઓ એ માત્ર જટાળા, દાઢીવાળા, કોઈ બાવા સાધુઓ જ નથી, માત્ર સાધુઓ નથી. એ વૈજ્ઞાનિકો છે. પ્રકૃતિની વચ્ચે વર્ષો સુધી જીવન વિતાવીને એનો અભ્યાસ કરીને જે કંઈ એમને પ્રાપ્ત થયું, ઉપલબ્ધ થયું, એને એમણે માનવ જાત માટે, બધાના કલ્યાણ માટે સ્પષ્ટ મૂકી. આ પ્રમાણે કરો. શાસ્ત્ર અને ધર્મને કોઈ દિવસ ખોટા, નકામા, દંભ કે આ તો ઢોંગ છે એવું કહેવાની સહેજ પણ હિંમત કરશો નહીં. આ બધા ઋષિઓના ચિંતન છે. જે કઈ નિયમ આપ્યો છે, ઉપવાસ છે, જપ છે, તપ છે, ભગવદ ભજન છે, એ ઔષધો છે.
જીવનને ઘસી ઘસી અરણ્યની અંદર, જંગલમાં, ઝૂંપડીઓ, આશ્રમોમાં રહી રહીને આપણા બધા માટે અમૂલ્ય ચીજો આપી છે. તમારી પાસે કોઈ પ્રોબેટ માંગ્યું નથી, કોઈ રોયલ્ટી માંગી નથી, પણ આપણે એમના પરિવારના વંશ પરંપરાને આપણે દક્ષિણાઓ લઈને આપી આવીએ. એ ઋષિ સંતાનોને, એ ચિંતક બ્રાહ્મણ સંતાન. એ ઋષિઓ વૈજ્ઞાનિકો હતા. એમની પાસે પ્રકૃતિમાંથી ઘણું બધું સંશોધન હતું અને એ આપણા માટે આપણા શાસ્ત્રોમાં, વેદોમાં મૂકેલું. એટલા માટે એને પરિપૂર્ણ સંતોષ આપવો, એને ક્યારેય પણ દુભાવવો નહીં, દુખાવવો નહીં, એમ ભગવાન પોતાના શ્રી મુક્તિ કહી રહ્યા છે. અને એટલે અમે વનની અંદર નિવાસ કરીએ ત્યારે આવા સંશોધક, વૈજ્ઞાનિક એવા ઋષિઓને અમે અડચણરૂપ નહીં બની જઈએ, ન બની શકીએ એવું કોઈ સ્થાન અમને બતાવો. આ બધો વિચાર કરીને કોઈને દખલરૂપ ન થઈએ. સમજો છો? કોઈને ત્યાં જઈએ ને, તમે ત્યારે કોઈ પ્રસંગે જઈએ, કોઈ પણ રીતે જઈએ, ત્યારે બીજા સામા માણસને દખલરૂપ ન થવાય એ રીતે પહોંચો એને ત્યાં. ભગવાન શીખવે છે વ્યવહાર. વનવાસમાં જવાનું છે, વનવાસીઓની વચ્ચે રહેવાનું છે, ઋષિઓ પણ ત્યાં આગળ તપસ્વીઓ છે, પણ કોઈને અમારી ઉપસ્થિતિ દખલરૂપ ન થાય. અસજીય જાની કહીએ સોઈ થાય. આ પ્રમાણેનો વિચાર, બધી રીતે વિચાર કરીને, ચારે બાજુનું બરાબર નજર નાખીને, અને હું લક્ષ્મણ અને સીતાજી સહિત ત્યાં જઈ પહોંચ્યું. ઘણી વાર માણસ એવા હોય ને, એક પહોંચે ને એટલે દખલરૂપ જ થઈ જાય, ઉપાધિરૂપ થઈ જાય, અને દરેકને એમ થાય કે આ ક્યાં, બધાને હેરાન કરતો હોય, આખા ગામને ઊંચા નીચું કરતો હોય, અને જાય ને 15 મહિનો તો નિરાશ. હા ભાઈ, હા જરા રહેજો વધારે ત્યાં આગળ, એમ કેવું પડે. તમે ને તો રહેજો, મોડા આવશો તો ચાલશે. તો આવા માણસો હોય તે દખલરૂપ થાય અને આવે એટલે પીડા કે આ ક્યાં આવી ચડ્યું. એટલે ભગવાને કહ્યું, વાલ્મીકીજી પાસે પ્રસ્તાવ મૂક્યો કે અમને એવી જગ્યા બતાવો કે જ્યાં અમે કોઈને દખલરૂપ, અડચણરૂપ નથી, અને ત્યાં આગળ જઈ લક્ષ્મણ ને સીતાજી સહિત અમે નિરાંતે શાંતિથી રહીએ, જેથી અમારા 14 વર્ષના વનવાસની અંદર અમે કોઈને દુઃખી ન કરીએ.